નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઠાસરામાં લોખંડના સળિયાની ચોરીનો ભેદ ઉકેલાયો। ખેડા એલસીબીએ ટ્રેક્ટર ટ્રોલી સાથે 3 આરોપીઓની ધરપકડ કરી। ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની સૂચના અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરિયાના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લા એલસીબી સ્ટાફને પ્રોટેક્શન દિવાલ બનાવવા માટે રાખેલા લોખંડના સળિયાની ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે। પોલીસે ચોરીના મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ ટ્રેક્ટર ટ્રોલી સાથે 3 ઈસમોની અટકાયત કરી છે। બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપ્યા। મળતી માહિતી મુજબ ખેડા એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શૈલેષ કુમાર નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશ ભારતી શંભુ ભારતી ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે ઠાસરા આઈટીઆઈ નજીકથી લોખંડના સળિયા ચોરી કરીને 3 ઈસમો સ્વરાજ કંપનીના ટ્રેક્ટર નંબર GJ07 DD 3464માં ભરીને ઠાસરાના સિહોરી ફળિયા તરફ આવી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે સિહોરી ફળિયા પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રેક્ટરને અટકાવ્યું હતું। લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। પોલીસે ટ્રેક્ટરની ટ્રોલીની તપાસ કરતા તેમાંથી અંદાજિત 12 મીટર લાંબા અને 12 mmના કુલ 106 નંગ લોખંડના સળિયા બિલાસરી મળી આવ્યા હતા, જેનું કુલ વજન આશરે 1060 કિલોગ્રામ, કિંમત ₹53,000 થાય છે। આ જથ્થા બાબતે આરોપીઓ પાસે કોઈ બિલ કે કાયદેસરના આધાર પુરાવા નહોતા, જેથી પોલીસે ₹53,000ની કિંમતના સળિયા તથા ગુનામાં વપરાયેલ આશરે ₹4 લાખની કિંમતનું સ્વરાજ ટ્રેક્ટર ટ્રોલી મળી કુલ કિંમત ₹4,53,000નો મુદ્દામાલ BNSSની જોગવાઈ હેઠળ તપાસ અર્થે જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીના નામમાં ઉદયસિંહ વાઘજીભાઈ ચાવડા, રહેઠાણ હુંડી સીમ વિસ્તાર, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા; બાબુભાઈ જસવંતભાઈ પરમાર, રહેઠાણ સિહોરી ફળિયું, ઠાસરા, જિલ્લો ખેડા; મણિભાઈ સુરેશભાઈ સરાણીયા, રહેઠાણ સિહોરી ફળિયું, ઠાસરા, જિલ્લો ખેડા। અહેવાલ કિરણ કુમાર ગોહિલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ।